લાઈટ વધી એવું લાગે છે. ધોરિયામાં રેળ ઓછું આવે છે. મારે ચેક કરવા જવું પડશે. આમ ઝટકો એમ વચ્ચે ચપ્પલ પહેલો કા હવે જવું પડશે. આપણી ગાડી હો કઈ લાઈટ તો વહી જશે. ટાઈમ શું જોઈ છે? 3:30 થઈ ગઈ. હવે તો જાય જ છે લાઈટ. કઈ કરવું નથી. હા લીધો પાવડો. લાઈટ જઈ હોત ને તો મારા જોડે બે નાકા ઓળી જાય. કાંઈ કરવું નહીં, સીધું સુઈ જવું છે. એને ગેપ કરવું એ કરે. ભાગ્યાને આવવું હોય તો આવે, ન આવવું હોય તો કાંઈ નહીં. આ પાવડો મીઠો હેઠો જાય તો કાંઈ પણ એમ તો આજ કે પાડે નહીં થારું. હા કાઢ્યા ચપ્પલ ના આપણે ઉતા એમ મારે. ભૂખ લાગી છે અને ગુરુની વાડી આવી છે. ગુરુની વાડીએ દૂર જાય છે, ત્યાં જવું પડશે મારે. કાંઈક તો જુગાડ કરવો જ પડશે મારે. તો લ્યો હું અંદર જઈ આવું. ગુરુ હૂતો હે કે નહીં, એ આખી રાતનો પાણી વાળા છે. ગુરુ હૂતો છે, દૂર થોડીક છે. આ જો કેટલી બધી છે. લઈ આવી. હા જો તું એટલી બધી છે. ગુરુએ ઝટકો કર્યો જરૂર છે કે બેન? એટલે ગુરુ હા ગુરુ મજો ભૂઈ ગયો લાગે છે. ગડવો પડશે આને. લાઈટ બાઈટ જતી રહી છે. શું છે આ બધું? કઈ ખબર બીક પડતી મારા બધી. હા ગુરુ ભૂઈ ગયો લાગે છે. ગુરુ એમ છે? ઓય સાહેલ્યા પણ હું બોકા નાખો છો? આ શોર્ટ તારો શરૂ હતો કે ભાઈ? એટલે એ ભાઈ ને તો હું આવ્યો હોય બેન તો હોય. તે લાઈટ કેમ થયું? જતી રહ્યું કે પછી? લાઈટ તો ચા ને બનાવણી આખી રાત પાણી વાળી થાકી ગયો તો ને મેં એમ થયું લાઈટ હોય જતા હું ખાઈ લઉં. અને પછી મેં જાઉં ગામ બાજુ. તમે આયા હતા, તમારે શું થયું? વળી ગયું કે પછી બાકી રહ્યું? એટલે બાકી રહી ગયું થોડું. કેટલો રહ્યો બાકી? 100 કેરા બાકી રહી જાય. 100 કેરા અહીંયા મારે 2 કેરા હાડું બાકી રહી ગયું. તે મેં કીધું કાલ જઈશું ગુરુભાઈ આટો મારતો, ચા પાણી પીતો. સારું તો આયા તારે શું કરવાનું છે ચા પાણી નો? હવે કઈ કરીશું રે ને ફોન બોન કરવું કોક ને. હા તો કરો ફોન કરો. ચા પાણી મંગાવવા પડશે ને પાછા. હા ભૂરા ચા બા લેતો આવજે 2 કટિંગ. હું ગુરુ 2 છીએ હો. જલ્દી આવજે પાછો. એ બોલો બીજું શું કહો? બસ શાંતિ છે. શાંતિ છે ને? કેવડી જોડા ઘઉં છે? એટલે આ ઘઉં તો જો ને ભલા હમણાં ઝાકળ બહુ પડે છે બીજો. હમણાં વાળિયા દાર ફેર હવે શું કરવું? ખાવા હાટું કંઈક તો કરવું નહીં કરવું? કંઈક તો કરવું પડશે. એમાં કઈ હાલ છે નહીં આપણે. કંઈક વરસાદ જદે, કંઈક માણા જદે. તે હવે જો આવડા ઘઉં ક્યાં છે? હવે ઓલી વાત જોડે મારે તો સારા ઘઉં છે. એવું છે? મારે આવા નહીં એવું? હા તો પણ નજર ન લાગતો? ના ભલા હમણાં હિમા થોડીક નજર અત્યારનો માણસ વિશ્વાસ ન કરાય. આ તો તમે ઘરના છો એટલે આપણે કેવું પડે યાર. હા ઘરના છીએ ને ભલા હમણાં. હા જો ને થોડીક તુર કરી છે ને આ બધું નાખ્યું છે તો ચોરી બોરી કરવા નહીં થાવ ને પાછું. હમણાં હા આટો માર્યો તો પણ લાગ્યું એવું શેઠ બહુ ભૂંડા તને ખબર હે ને? પછી શેઠ માર કરી જાય એવું લાગે છે મને. પણ હાથમાં આવતો નહીં ગયા. સુગાર કઈ ગયા ભલા હમણાં કરવું પડશે. ઝટકો હાટું નાખ્યો છે. ઝટકે ઝપટમાં નહીં આવતો. હિંમત મેં તને હાકલા કરતો સામે છે કે શરૂ છે કે બંધ છે. મારું એમ નથી કહેવાનું. તો રાતે આવે તો એમ થાય રાતે આવે. ધોળા દિવસે આવે છે. ધોળા દિવસે શું વાત? તો તારે
લ્યા, હવે આમે પાણી વાળતો હોય હા, અહીંયા ત્યાં આપણી નજર હોય નહીં આપણી નજર નો જો હું એટલે હેઠલા હેઠે હોય હા અહીંયા ઠેઠ પાણી હોય આપણે થોડુંક દેખાય થઈ નહીં, જાય. દેખાય હવે આ મારો વિસ્તાર કહેવાય માર્ગ વિસ્તાર છે, ચાર હવે કોઈ ઘરના આપણે નીકળે એમને 4-5 લઈ જાય આપણે ના ન પાડી ન પાડી એ વાત પણ આ તો મેં હજુ તો આટલું બધું ડીંગલું ભરીને લઈ જાય છે. એટલું બધું તો મેં કીધું ખરું હજી બે હજી થઈ તારની મેં નીચે ખાઈ ગઈ બોલો નો તો તારે તું ભલા હમણાં ભૂલ જતો એટલે આ મને બીજી કાંઈ નહીં ઓલો છેઠો મારો મને ક્યારેક ચોરી કરતા કોઈક ભાળી જાય છે ને હા તો મને ઘસકાઈ નાખશે મને ઈ બીક છે એવું છે તો સારું લે તારે હું હવે જાઉં હા તો તમે જાઓ બરાબર તો હમણાં પછી ઘેર જવાનું થાય તો હું તમને ફોન કરજે પાછો. સારું કાંઈ વાંધો નહીં હો? હવે એ સોર ને ગોતો જ પડી છે ગમી નહીં. સોર બોર ગોતજે પાછો નકર તારા શેઠ બહુ ભૂંડા છે પાછા તને ખબર છે ને હા એ હાસું તમે લગાડીને વહી ગયા છે બહુ એવું લાગે છે ઊંઘ જેવું છે રાત ઉજાગરો થયો છે તો હવે કોઈ છે નહીં તો ડેલો બંધ કરતો હું અને પાછો હુઈ દઉં એવું કરું તો હાલો ડેલો બંધ કરતો કરી આવું ડેલો બંધ કરી દીધો છે હવે મસ્ત મજાનું હુઈ જવાનું છે. એટલે પાછો વળી હુઈ જાઉં. મારો ભાઈ લાગે છે ગુરુ આરામ કરતો એવું લાગે છે લાય તાર હું ગુરુને હાકલો મારું અલ્યા ગુરુ અય ગુરુ ના એની પાસે જવું પડશે આ હુઈ ગયો લાગે આખી રાત જાગ્યો લાગે ના તાર હું અહીંયા જાઉં ધીમે ધીમે અય ગુરુ ના ગુરુ થાકી ગયો લાગે ગુરુ પણ અય ગુરુ ગુરુ અલ્યા શેઠ શું ભલા મણા એટલે હા બોલો બોલો શેઠ બોલો. તો હું થાકી ગયો તો શું આજ આખી રાત પાણી વાળ્યું લાગે યાર જોવાના આખી રાત પાણી વાળ્યું બેવત કરા હવે પણ બેવત કરા યાર હું ગામમાં બેઠો તો ગામમાં હું આ ખેતરની પણ ગામમાં બેઠો તો ને તમને યાદ આવ્યું કે લાઈન મેં ગુરુ અત્યારે પાણી વાળતો હોય કે મેં આટો મારતો વાડી એ બાને વાડીમાં આટો મરે જાય ને ચાલ આપણે વાડીમાં આટો મારતા આવીએ પછી મારે જવાનું છે સુરત ભલામણ પાછું રહ્યો ઘડીક સા પાણીનો બંદોબસ્ત કર્યો છે જો ઓલા પાડોશી આપણે ગયા ને હા ઈ કે સા પાણીનો બંદોબસ્ત કરી દઉં અને આખી રાત પાણી વાળ્યું છે તો ઉજાગરો હતો તો થાકી ગયો હતો ને હૂતો હતો તમે આયા જો હવે તો પાણી 2 કેરા રહી ગયા છે આપણે વાહે હા હા તો પછી જાવું આટો મારો ખેતરમાં આટો મારતા આપણી સા લઈને આવો ને તો આટો મારતી પછી મારા પાસે સાંજે સુરત જવાનું છે પાછું તને ખબર તો છે સુરત જવાનું હે આપણે સુરત તો રેવી છે ને આ તને વાડી એકલા તને ભાગ્યો રાખ્યો ભલામણ હા આજે 2 જવું હે આજે બે એકલા મેં કીધું વાડી આટો મારતો હું ગુરુ ને હેરે ભલામણ કરતો હોઉં. ભોળા ભાઈ 2 ઈ ક્યાં છે રોકામ 4-5 દિવસ ના ના ભલામણ અહીંયા પછી આપણે કામ સંભાળવું પડે ને બધું. એવું છે તો હારું હાલો તો આપણે ખેતર હાલ આટો મારતા આપણે બી તારી ચા પાણી લઈને આવશે પછી પેલા કેમ આમ ઘઉંમાં જવું હે પેલા ઘઉંમાં જાય હાલ ને થોડા હા તો હારું હાલો ઘઉંમાં હાલો. આટો મારતે હાલ હાલ ચપ્પલ તો કાઢે પણ મને ગજરો શોર્ટ થી ન્યા. ભાઈ ભલામણ હું છે તું ભલા હાલ છે હાલ ને પણ છે એટલે પણ મારે ધ્યાન રાખવું પડે ને બીજું. ઈ વાત તારી હાચી છે ગુરુ પણ હાલ આમ આવજો હા હા હાલ આ ઝટકો તો ચાલુ નહીં ગયા આમ આમ ટેકી આવજો ને ઉલાડી નાખી દીધી ગુરુ બાકી ઘઉં તે પણ પાણી પાણી વાળીને પીર્યા હો હે ને ઘટે જ નહીં ભલામણ આપણે તમે ટાઈમ મળે તો લેવા આવજો એ તો વાંધો નહીં નકર હું તને ફોન કરી દઈશ તમ તારા જે વસ્તુ જરૂર પડે ને હા મને તારે ફોન કહી દેવાની ભલામણ કાંઈ વાંધો નહીં અને છૂટા બૂટાની જરૂર હોય તો કહી જી લ્યા ખોટાઈને આપણે જરૂર પડે કોઈ દી હાલે આ તો ગુરુ મારે તું મારો ભાઈ ગયો એટલે મારે તને પૂછવું પડે ને ભલામણ પણ હવે દવાઈ જેવો શર્ટ હોય પછી હું તો આ તારે ભલામણ આ તો મારા તને એમ ન થાય કે શેઠે મને પૂછવું નહીં આ તો વાપરવાનો રોક હોય તો કહી દે એમ તો અહીંયા આપણે તો ઘઉં ઘણા સારા છે એમ કયો હા એમ ઘણા ના ઘઉં ઓલા થઈ ગયા સમજો જો આ આપણે આ વાળા ઘઉં જ્યાં છે આપણે હા હા તો એ 1-2 પાણી ફરી ગયા છે હા હા એ આપણે ઓલપીની સાઈડમાં રહ્યા ને હા. ત્યાં 1-2 કેરા રહી ગયા છે તો કાલ આવે ને ઘડી કાલ વાર. પણ આપણે નિરાતે વાળજો હા એ તો એનો કઈ ઉપાય કાલ નહીં દિવસે વાળજો પણ બે કેરા યાર ખોટું રાત નો જાગતો ના ના આપ જો 2 કેરા હાટુ થોડી ભણાવવાની રાત આપણે કરવાની એમ હોય. નહીં રાત જાગતો નહીં ખોટું એમ ના નહીં તો લાઈટ આવશે ને જો કદાચ ઓટોમાં કરી નાખી હા તો
ઓટોમાં થાય પણ રાતે મોડી લાઈટ આવે છે ને હા હા તો કદાચ ઓટો નહીં પણ ઓટો કે અરે ઓટો ન કરતો નિરાતે તું આઈને પડી જઈ ગયા પછી નિરાતે હવારમાં દી ઉગ્યા પછી આપણે શું વાંધો તમ તાર હા એનો તો બરાબર. ભાઈ નહીં તો આપણે આપણે પણ આપણે ઓલી વાત જોડે પછી આ ઘઉં મોટા થઈ જાય હા હા તો તમે પછી લેવા આવશો કે પછી મારે મેકલો ટ્રાન્સફર તું મને ફોન કરજો પછી હું તમને આટો મારી દઈશ એકાદ હા તો તમારી રીતે તો તમે પછી આપણે ઓલા પૈસા કટરમાં મિલરમાં બધે કઢાવો ઈ બધી ઉપાય તમારે નહીં કરે ઈ બધું હું તો વાંધો નહીં તારે જો આવત ભાગ્યો માર જઈ ગુરુ હા ભાઈ બરોબર આપણે જો તુર રહી હા હા ઈ બધું જઈશું ને હવે હા તો આલી તું રીતે આપણે કરી છે અહીંયા આટો મારવી તમે આયા આજ જવાનો છો તો થોડીક લેતા જઈ હા બસ એમ ઘેરે શેઠાણી એમને એમ થાય ને કે લાયા મને એમ થયું વળી કે આપણે ભલે ને આપણે શેઠ તો સારા છે પણ આપણે તો આપણી રીતે કરવું પડે કે ન એટલા ક્યારે ના જ એટલે દીધા ગુરુ મને વિશ્વાસ છે એટલે ભલામણ હું આ આટો મારવા નહીં થાવ તો તને ખબર તો હે કોઈ દી મેં તને ફોન કર્યો તો તારે. તો એમ જતા ભલામણ એટલે આમાં શેઠ કેવું છે કે તમે ભાગ્ય અને ભાગ્ય ઘડી લો ને હા હા તો ભાગ્યને મજા આવે એટલે એ તો મને ગુરુ ખબર હતો ને એવા આપણે પડકે ઓલા આપણે પડકે ગયા ને હા. ઓલા ભાઈ તને ખબર હતો ઓલા હા પટેલ હા હા ના ઈ બચારા હારા હો ઈ આપણે ચારે મોડું મોડું થયું હોય હા ને એમ ઈ સા પાણીનું બચારા લેતા આવે હા એમ વાંધો નહીં ઈ હલો આ તુર છે આપણી હા હા એમાં આટો મારી લઈએ આપણે એમાં આટો મારી લે તો શેઠાણી હાથ ઉતારતા નહીં બસ બસ તો શેઠાણી એમ થાય કે શેઠ જાતા વાળી કંઈક હા હા ગુરુએ ભાઈ જાય મૂકે એમ ગુરુ હાથ કરી લે તો નહીં આપણે ઘેર હોય ખાવાળું છે નહીં હા બીજી વાત થાય છે કોઈ છે નહીં આપણે ઘેર ખાવાળું છે ને એવું કઈ છે નહીં હા આ તો આ તમે હાડું નહીં ગુણાવાળી છે હા ગુરુ હા આજકાલમાં તુર પડી છે હા આજકાલનો જ ભાઈ છે આ હગડ દેખાય ગુરુ આજ કોકના આ જો કઈક તોડેલી લાગે છે ઈ શેઠ તમારું હાચું હવે તું પૂરી ગયો એમાં કઈક થઈ ગયેલું છે આજ મને વેમ પડે છે ગુરુ આજ આ બે દીથી હું ને પાકું તો કરું છું પણ છોર ઓલી વાત જોડે કે હાથમાં આવતો નથી તો હા. ચપ્પલ તમે અહીંયા કાઢી નાખો ને હાલો અંદર આટો મારી એટલે એવું જ કરવું જ પડશે ગુરુ મારે આટો મારવો જ પડશે જ તેનું કારણ છે કે આ બધું પાછું તું કે ગોળે સોરી થાય તો આપણે ધ્યાન તો રાખવું જ પડે ને ભલા મને ટકર કાલ હવે પછી તને તારો કાલ હવે આ તો કહેવાય નહીં આ તો અત્યારે સારું તું નહીં સોરી થાય ભલા મને આ બાજુ આવો આ બાજુ હા હાલો એટલે પણ જંગલ જેવી તે ઓપણ એટલે પણ હવે ગુરુ તું એમ કરી હોત ને ભલા મને આ તા વાકા વળી જાય કણે હા હાલો હાલો વાકું વાકું આવું પડી જાય હા હા દામો દામો પણ જી હો. એટલે ગુરુ પણ તે કરી હોત તું એટલે પાણી ને દવામાં કઈ ખામી નહીં થાય છે ભૂણા માણસો આપણે. તો વાંધો નહીં ગુરુ હા હું તને શું કહેતો હતો બોલો ને હગર તો પણ તે પાયું એટલામાં જ પાયું હે હા અગર એટલામાં છે હો ભાઈ, ઈ એટલામાં જો જ આપણે ઓલો ધોર્યો રહ્યો ને ઈ આપણે ઓલા મારા કાંઠે પડે છે ને એટલે લગભગ અહીંયાથી ને કોક હા, આવ્યું ને ના, ના, તો પણ એમાં- હુઈ જ ગયો છું તાર એમાં જેઠ એવું છે કે આપણે જો એક તો મારા કાંઠે વાડી છે હા તો આપણે કદાચ કોઈ ઘરનું નીકળ્યું હોય તો આપણે ના ન પાડી શકીએ. પણ ઘરનું નીકળ્યું હોય ગુરુ પણ ઘરનું હોય ને તો તો આવી જગાડ જ ખરા જ તે ને ઘરનું હોય ને હા, ઘરનું હા. તો આવી રીત ન હોય હા એમ આ તો ડાયરેક્ટ આમાંથી ભૂણાવાળીઓ હે ને ઘણી બહુ ઓછી થઈ ગઈ છે તો અને આમાં ઈ દાણો માનમાં બેઠો જ છે. માન માન જાણો બેઠો એવો લાગે છે ગુરુ ગુરુ તો આપણે આ સોર પકડવા તો પડી છે હો ના ના શેઠ તમે તમારી રીતે રહ્યો ને હવે છે ને મારી રીતે રહેવું પડશે. તો વાંધો ને તું પકડીને મારું કઈ કામકાજ હોય તો ફોન કરજો પાછો હું ફોન કરી તમને હા એમ બરોબર મારે કારણ કે આજ જો સુરત જવાનું છે એટલે પછી મારે તને ખોટું મારા પાછું કહેતો હોય તો રોકાજો એક દી બોલ ના ના તમારે પાસે ઓલી વાત ગોળે અહીંયા ધંધો હોય ને ભણાવવાનો હા, વાંચવો પડે. જો ના, ના, તમને આ આઈને જો ચિંતા ફોન ન આવે છે કારીગરોના. તો વાત ફોન કરી લઉં વાત કરી લઉં હાલો એ ક્યાં આવ્યો છું એક વાડી ભણે આટો મારવા બોલો ને ના અમારી જ હોય ને હા તો આવું હાલો હો હાલો નીકળું જ છું એ હાલો હાલો નીકળું જ છું હો એ હારું મૂકો હાલો નીકળું જ છું ગુરુ હા. ફોન આવી ગયો મારે ફોન આવી ગયો જવાનો હા તે. એટલે હવે નીકળવું પડશે મારે હા તો તું કાંઈ તારી વાંધો નહીં. રીતે ચેક કરી લેજે બધું હવે ભણાવણી હવે ન જાય હાથમાંથી. હા બસ એમ તારી રીતે તું ચેક કરી લેજે આ તો ભણાવણી બીજું કાંઈ નહીં છે આમ પાવો આ બાજુ હા. પાસે. એમાં એવું છે કે આપણે હું ઓલા શું એટલા શેઠે હોય ને હા હા તો આપણે આ પછી કોઈ આટો મારવા આવે નહીં એ વાત હશે તારી ગુરુ પણ આપણે ઓલા આગે પાણી વાળતા હોય ને હા હા તાર કદાચ છે ને કોક આવતું હોય તો શી ખબર પણ ગુરુ તારે સમજો હમ. કાંઈ પાણી એમથી વાળવાનું છે જ નહીં બે હા. પાટલા જ છે ને બે પાટલા જ છે તારી રીતે તું ધ્યાન રાખ હા, એટલે તને ખબર પડી જાય એવું જ કરવું પડશે હા. નકર જો ભણાવવાની ઝટકો હોતે નાખ્યો છે હા હા આ તો આપણે શું કોઈને મારવા ન હોય હા હા આ હે ને એકાદને પણ ઝટકોય નહીં હટતો પાછો એમ આપણે કહેવાનું અને ગુરુ હા. તું કહેશ તો ખરા કે હું પાણી એટલા છેડે વાળતો હોય, બરોબર હા, એટલે હા. તું હાજરમાં હોય એટલે તું ઝટકો બંધ રાખતો હોય ને પણ ગુરુ એમ હા રાખતો હોય. પણ હું હા આપણે મારા કાંટો પડે હા હા તો આપણે ઓલી વાત ગળે પછી તો આપણે ઢોરાની મરાની બીક હોય ને એ વાત આવી હાચી છે.
પણ ઢોરા તો અત્યારે ઓલી વાત ગોળે ચેતવી ગયા છે, હા. એક બે દાડા અડી જાય એટલે ઢોરા નહીં આવતા. હા હા પણ માણસ તો ઢોરાને કદાચ લ્યો ન મગજવું. હા હા પણ ઓલી વાત તો આ ડેલો આપણો બંધ નથી રાખતો કોણ આપણો ડેલો એટલે બંધ જ હોય પણ આપણો ડેલો તો પણ ઢોરા નો ખોલતા હોય ને. પણ એમ નથી ક્યાંક હા હા ઢોરા થોડા ખોલતા હોય ડેલો, એ વાત માણા ખોલતા હોય. એ વાત હાચી થઈ. તમારા પાસે બુદ્ધિ છે આ નહીં. એ વાત હાચી. હવે વિચાર કરો ડેલો રહ્યો હા. આમ કરો એટલે ખુલી જાય, એ વાત હાચી. આમ કરો એટલે વસી જાય. હવે ત્યાંથી મને કઈ અવાજ આવે નહીં. આવાજ એનો અંતર તો. દેખાય નહીં. તો હવે એમને આટલા કદાચ ઓલા આડિયા હોય ને હા હા તો એ આપણી નજર હોય. હા ઠેઠ ઓલ્યા ઠેઠ સામે મને હાવ શેઠો રહ્યો હા ત્યાં હું ઠેઠ પાણી વાળતો હોય હા તો આપણને ન ખબર હોય ને હા એટલે ભાઈ હવે કંઈક કરવું પડશે. પણ તો તારી રીતે તું કરી લેજે. હા, તે. કંઈક કામ હોય તો બોલ. ના ના એમાં કઈ ન અરે આવે. હાલો ને ભલામણ 500 રૂપિયા વાપરવાના રાખ. હાલે મોજ કે તમ તારે. એમાં નહીં માનો. શેઠ હોય નું તને ભલામણ એમને ભાવ હાલે 500 રૂપિયા વાપરવાના રાખ. માવો પાણી ખાઈ દે બરોબર. કાંઈ વાંધો નહીં. હું જાઉં છું અને ફોન કરજે કામકાજ હોય તમ તારે મને અડધી રાતે બરોબર. કાંઈ વાંધો નહીં. હું જાઉં છું બરોબર. હાલ હું જાઉં છું તું હા. મને આ કાન ડેલા લગીને મુકાઈ દે તારી હા, રીતે તારો. પછી બરોબર. હા. કરી લેજે આ તો હું ઓલા આપણા ચપ્પલ પહેરતો આ સંભળ પહેરતો હતો તો પગ પગ ધોવા નહીં ને નકર પછી સામે ઓલા કુંડિયા હોય જાઓ. હા ફોન આવી ગયો છે. હા. ઓલા ઘઉંની બધું પાછું ટેમ બધું પોકારવાનું યા કરે. હા, હા. બસ આવે એટલે પછી બધું હા. ટેમ બરોબર. આ સડકે પાસે લઈ જવું પડે ને. આ એમ તું તારી રીતે પછી હા. આવી જઈએ બરોબર. હા. હું જાવ જ છું આજ. પણ હું તમને શું ઘઉં કાઢો ને એટલે ફોન અરે કરી રિંગ દઉં. કરજે મને તમ તાર હા, તું બસ. ભૂલ્યા વગર બરોબર. અરે મારી પાસે પૈસા પૈસા નો તો કરો. અરે તમ તાર ફોન પ્લે મને કાંઈ ચોખા હા, ના કાંઈ વાંધો નહીં. હાલ બરોબર. હાલ. મિત્રો તો હું છું તમારો લવ એક્સ ગુરુ. તો હાલની તારીખમાં અમે એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે. તો ટૂંક સમયમાં અમારો એક વિડીયો આવવાનો છે જે કોમેડી કરીને છે. તે એમાં એવું છે કે અમને બહુ એવું ખાસ એડિટ ફાવતું નથી, પણ એક મિત્ર છે અમારો એને જેવું તેવું એડિટ આવડે છે. જો કદાચ એડિટમાં અમારે ભૂલ થાય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.